મહાકુંભ. કુંભ કહેતા મહાકુંભ, કુંભનો આખો ઘડો આવે. એ કુંભને આપણે 12 વર્ષે કોની અંદર સાધુ સંતો ભક્તો એને દાખે, એની અંદર ખીર મૂકે. એ પૂર્ણ રૂપથી મૂકે એટલે 12 વર્ષે એ કુંભને ખોલવામાં આવે છે. એને 3 ભાગના એ નીકળે છે. એક પા નીકળે, એક કોણો નીકળે, એક અડધો નીકળે અને આખો નીકળે. એને પા નીકળે અને પા ભાગનો કુંભ યોગ કહેવામાં આવે છે. કોણો નીકળે છે એને પુણ્ય યોગથી પૂર્ણા ભાગનો ગણવામાં આવે છે. ને પા ભાગનો નીકળે છે એને પા ભાગનો કુંભ કહેવામાં આવે છે. કુંભ છે એવા 12 કુંભ થાય. 12 કુંભ થાય તે એને મહાશ્રી કુંભ કહેવામાં આવે છે. એ 144 વર્ષ પછી કુંભ આવે છે. સાધુ સંતો એની પ્રસાદી પહેલું સ્નાન કરે તે એની અંદર એ ખીરને નાખી દે છે અને પ્રસાદી સૌને આપે છે. ને બધા સાધુ સંતો જે આ પસાવી શકે, મોટા સંતો મોટા ભક્તો બધાના ભાગમાં પ્રસાદી તો આવે છે, પણ જે સાધુડા હોય એ નિમિત્તે આ કુંભને મહાકુંભની પ્રસાદી લેવામાં આવે છે. કુંભનો મતલબ છે શાહી સ્નાન. આના 52 સ્નાન થાય છે. 45 દિવસનો કુંભ થાય છે. 45 દિવસે એના 52 સ્નાન થાય છે. 5 સ્નાન એના શાહી સ્નાન કહેવામાં આવે, 2 યોગી સ્નાન કહેવામાં આવે, ને 44 સ્નાન સહ કોઈ કરી શકે છે. એટલે એને મહાકુંભ સ્નાન નિમિત્તે સૌ સાધુડા સંતો ભક્તો આ સ્નાન કરવાથી કોઈ આપણે પાપ કર્યા હોય, અજાણા પાપ, જાણીને જોઈને નહીં, અજાણા પાપ કર્યા હોય એ પાપ આ ધોવાય છે. ને સારો માણસને માર્ગદર્શન મળે, સારા વિચારો આવે છે, સારો કર્મ નિત્ય માણસ વ્યક્તિ બને છે, બુદ્ધિશાળી થાય છે, એનામાં એલર્જી સારી આવે છે, સારા વિચારો રહે છે, સારા ધંધામાં બિઝનેસમાં. અને દાળોદ્ર કહેતા બીમારી, કોઈ પણ બીમારી હોય એ બીમારી એની દૂર થાય છે. એટલે આ શાહી સ્નાનોમાં સ્નાન કરવાથી ઘણો ફાયદો પણ થાય છે. સાધુ સંતો ભક્તો બ્રાહ્મણો ગાયોનું આમાં આશીર્વાદ પણ લે છે, દાન પુણ્ય કરે છે. ને છેલ્લું સ્નાન એનું મહાશિવરાત્રિમાં આવે છે. મહાશિવરાત્રિની અંદર એનું સ્નાન કરવાથી એના 4 પોરનું સ્નાન થાય છે. મહાશિવરાત્રિના દિવસે 4 પોરનું સ્નાન કરે છે. એ 4 પોરનું સ્નાન કરવાથી માણસના જીવનની અંદર ઘણો પ્રભાવ પડે ને ઘણું સારું પણ થાય. ગ્રહોના કિરણો પણ ઓછા થાય છે ને સારા પોઝિટિવ વિચારો આવે છે ને અને કોઈ નબળાઈ અથવા કોઈ બીમારી દાળોદ્ર હોય એ એનું દૂર થાય છે. એ માટે આ કુંભ મહાકુંભ યોગ કહેવામાં આવે છે. આપણા 4 ઠેકાણે કુંભ થાય છે. એક આપણે ઉજ્જૈનમાં થાય છે, એક પ્રયાગરાજમાં થાય છે, એક આપણે હરિદ્વારમાં થાય છે, એક અહીંયા આપણે નાસિકમાં થાય છે. આ 4 કુંભના યોગ કહેવામાં આવે છે. મહાકુંભ એટલે આ કુંભ હું કામ થાય છે એ નિમિત્તનું વાત કરું છું કે જે કુંભ છે એ જે દાનવો માનવો દેવી દેવતાઓ જે આપણે સમુદ્ર ભરેલું એની અંદરથી કુંભ નીકળ્યો, એમાં અમૃત હતું. એ અમૃત લઈને દેવી દેવતાઓ જતા રહ્યા, 4 જગ્યા ઉપર ઉભાર્યા એટલે મહાકુંભ થાય છે. એનો એ 4 જગ્યા ઉપર જે ઉભાર્યા છે એ જ જગ્યા ઉપર મહાકુંભ કરવામાં આવે છે. એ 4 જગ્યાના મેં તમને નામ પણ આપ્યા છે. અને જિંદગીમાં આ કુંભનો યોગ એ માટે છે કે એના અમૃતના ટીપા પીડા હતા એટલે કુંભ થાય છે. ને અમૃત સ્નાન કહેવામાં આવે છે એટલે મહાકુંભ કહેવામાં આવે છે. ને એટલે મહાકુંભ થાય છે. એ 4 જગ્યા ઉપર જ થાય, બીજી એક જગ્યા ઉપર થતો નથી.